સારું કર્યું, આ ઓપરેશન તો તારું થઈ ગયું. હા પણ હું એમ કહું છું, હા આ ડોક્ટરે 10 દાડાનું કીધું છે ને, હા. તો અહીંયા નથી રહેવું. હાલો ને ગામડે જ વયા જાય પાછા. હવે 10 દી હાટું આપણે પાછું ગામડે જવું, ગામડેથી પાછું અહીંયા એના કરતાં આપણો ભાણો અહીંયા ધર્મેશ રહીએ ને 10 દી આરામ કરી લઈ, તને બતાવવાનું હોય આ તે બધું અહીંયા ને પતીએ. એ સાચી વાત તમારી, પણ એમ 10 દી કોકના ઘરે રહી આ મોંઘવારી જમાનામાં આપણો જે મોજીલો છે મસ્ત રાખશે આપણને ઘરની જેમ. પણ દાદા ઘરે નથી જવું આપણે હા રહેવા. બેટા 10 દી હાટું આપણે કેમ જાય? આપણે તાર બાની દવા ને બધું કરાવવાનું છે ને, વળી પાછા ધક્કા થાય અમારે. 10 દી હાટું ધક્કા થાય બેટા. અને આ શું કહું, મને કોકના ઘરે ન ગમે, હોરવે જ નહીં. હવે આપણે ગમાડવું પડે, મને મારું કારણ કે ઘર જ આપણી ગમે. મજબૂરી છે અત્યારે. અને સારું છે તો ભાણો રીએ છે, નહીંતર આપણે ધક્કા જ ખાવા પડે ને ખર્ચા કેવા થાય. પણ હું તમને એમ પૂછું, તમે એકે વાર ધમલાને પૂછ્યું કે હું આવું કે ન આવું એમ? ધમલો ભાણો છે મારો, અને એની બહુ રાધી બહુ સારી છે, મને ખબર છે બરોબર. એટલે કાંઈ ચિંતા કરીમાં. હમણાં જો એ આપણે જાવું ને એટલે રાજીના રેડ થઈ જાય બે માણસ. જોઈએ હવે. બાકી છે ને આ મને ખબર છે અત્યારના જમાનામાં કોકને ગમે ન આમ જો ગમે. સાચવીને પાણી છે હો. એ હા, દેખાય છે ને એમ તો હવે થોડું થોડું ઝાખું ઝાખું દેખાય છે, ધીમે પણ ધીમે હાલજે કે લપટતી નહીં. એ નહીં. તમે કોક મારો હાથ પકડજો હાથ ને. પકડ તાબાનો. હા, બે હાથ. ત્યાં અહીંથી આમ જવું પડશે. હા. હલો. હા હા, અરે તમારે જે પણ મસાલા જોતા હશે ને બધા જ મળી જશે આપણી પાસે, બધા હાજર સ્ટોકમાં છે. હા હા, પણ તમારે થોડું એડવાન્સ કહેવું પડશે, કેમ કે હમણાં માલની થોડી શોર્ટેજ છે. હા હા, અરે બિલકુલ બિલકુલ, પણ એક વાત ધ્યાન રાખજો, એડવાન્સ પેમેન્ટ તમારે મોકલવું પડશે. એડવાન્સ પેમેન્ટ મોકલો પછી જ માલ મળશે. હા 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 હા, મૂકું છું ફોન. અરે કેમ છો મામા? જય શ્રી કૃષ્ણ. જીવતો રે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? મજામાં? બસ એકદમ મજા. કેમ મામા અચાનક આવવાનું થયું? આ તને તો ખબર છે મામીનું ઓપરેશન નથી કરાવાય. હા હા, કેમ છે? થઈ ગયું ઓપરેશન શાંતિથી? કેમ છે હવે? આંખે દેખાવા મળ્યું છે? ઝાખું ઝાખું દેખાય, હજી તો હમણાં જ કર્યું ને. એમાં એવું છે ને ભાણા કે આ ડોક્ટરે કીધું છે કે 10 દિવસ સુધી તપાસ કરાવવા આવવું પડશે અને દવા પણ લેવી પડશે. સાંભળો ને મામા, હું શું કહું છું, તમે લોકો આવ્યા છો તો આજ બપોરે જમીને જ જજો. અરે ના બેટા, અમે તો 10 દિવસ અહીંયા રોકાવાના છીએ. હા, કારણ કે હવે જો ભાણા, હવે પાછું દેહમાં જાઓ ને અહીંયા મારે ધક્કા થાય, તારી મામીને એક તો દેખાતું નથી. આ તો આ મારી છોકરી એવી છે સારું છે, નહીં તો હું એકલો ક્યાં આને સામાન ઉપાડું કે આને હાથું. 10 દી અહીંયા રોકાઈ જાઉં અને પછી બધું કમ્પ્લીટ થઈ જાય ને એટલે અમે દેહમાં વયા જાવ. કઈ વાંધો નહીં મામા, આવો ઉપર રૂમ છે ત્યાં સામાન મૂકી દે, વાંધો નહીં. આવો. હાલો હાલો. ગેસ્ટ રૂમ બતાવો. પાછળનો રૂમ ગેસ્ટ રૂમ. આ તમે શું કર્યું જરા મને કહેશો? અરે મેં તો એને બપોરનું જમવાનું કીધું, ત્યાં તો એને 10 દિવસના દામ અહીંયા નાખી દીધા છે. અરે પણ સામેથી કે અમે રોકાવાના છીએ, દવાખાનાનું કામ છે તો તો મને ના પણ પડી દેવાય ને, કહેવાય કે મારે મારી પત્નીને લઈને બહાર ફરવા જવાનું છે. અરે આવા લોકો આપણા ઘરમાં રહેશે, આપણી સોસાયટીમાં વેલ્યુ શું? હો તમે જોયું એનો થેલો, એના દીદાર, આ બધું જોયું તમે? હા તમારા મામા છે. બધા સરખા ન હોય હું પણ સમજી શકું છું, અને મને પણ જરા પણ નથી ગમતું, પણ સામેથી આવીને રે તો શું એને ના કેવું? ધક્કા મારીને કાઢી મૂકો અમારે? તમારે જે કરવું પડે ને કરજો. જો આ લાંબો ટાઈમ અહીંયા રહ્યા ને તો હું મારી ટિકિટ ફડાવી લઈશ બસ. અરે લાંબો ટાઈમ નહીં, 10 દિવસનું કહે છે, ડોક્ટરને બતાવવા જશે, દવા આપશે અને કહે છે કે સારું છે એટલે નીકળી જશે. અહીંયા રહેવું હોય ને તો મારા નિયમ પ્રમાણે રહેવું પડશે. એ જેમ કે ને એમ નહીં થાય. જો હવે તું ગમે તે, ભગવાન, મામાને સાચવું તો બૈરી બી નારાજ થાય છે. આમાં તો શું કરું ને, સુડી વચ્ચે મારે સોપારી છે. હે ભગવાન, જોઈએ હવે આ 10 દિવસ કેવા મારા નીકળે છે. એક બાજુ મામા અને એક બાજુ બાયડી. હે ભગવાન. પહોંચી ગયા. આ તમારે તારું બંગલો સારો બનાવ્યો હે. આ બધું છે ને કેવું બધું સોફા બોફા, આમાં તો 2-3 રૂમ છે ને. રીધિ તું કહેતી હતી હા, બેટા? દાદા હું એમ કહું છું કે તમે લોકો હવે અહીંયા રોકાઓ,
હું ગામડે જાઉં તો આમ પણ મારી સ્કૂલ ને બધું ચાલુ થઈ ગયું છે એટલે હવે બટા હવે પાછું મારે તને મૂકવા આવું ને આ ધમો બિચારો એના કામમાં પડ્યો હોય રોકાઈ જાને એમ ત્યાં સ્કૂલ 5-6 દિન 10 દિનનો સવાલ છે ને. અને સાંભળ બેટા, મને છે ને તારી જરૂર પડશે. હા કંઈક મને મળ્યું ન મળ્યું હા. હજી હરખું હજી દેખાતું ઝાપટું નથી. દેખાય બેટા? રે ને બેટા મારી હારે, હો ને? હા બહુ થાકી ગયો. તને થાક લાગ્યો? મને ન લાગે. આ બધું એક બાજુ દુખતું હોય, માથું દુખતું હોય, હાલવાનું થાય એટલે દુખે. અરે મામા આ શું કર્યું તમે? આ નીચે મૂકો ને, આનાથી સોફા ખરાબ થાય. તમને ખબર છે આ સોફાની કિંમત કેટલી છે? 1.5 લાખ રૂપિયા. હા? આ નીચે મૂકવાનું બધું, મૂકો નીચે. તમારા મામી નામાં કપડા છે તે પણ ભલે ને કપડાં હોય, ક્યાં કોઈ લઈ જવાનું છે મામા? હા આ જો તમે અહીંયા કેટલી ધૂળ ધૂળ થઈ. ના ના હમણાં સાફ થઈ ગયું. છોડો એ બધું, તો હવે વધારાનું કામ બધું વધે છે. હું શું કહું છું, મારા થોડા નિયમો છે કે આપણે અત્યારે તમે 3જા માળ ઉપર છો, પણ કપડાં ધોવા માટે, નાવા ધોવા માટે, ઇવન બાથરૂમનો યુઝ કરવા માટે તમારે લોકોને નીચે જવું પડશે. કારણ કે કામવાળા ભાઈ એક જ છે અત્યારે, અને આ ઉપર નીચે નહીં કરી શકે, એટલે તમારે થોડુંક એડજસ્ટ કરવું પડશે. પણ બેટા રાધી, આ બે તો માની લઈએ કે નીચે જાય, પણ ઘડી ઘડી હું નીચે ને ઉપર કેમ ચડી ઉતરી શકીશ? આપણે કોકના ઘરે ગયા હોય તો આપણે જ એડજસ્ટ કરવું પડે ને. આ જેના ઘરે ગયા હોય એડજસ્ટ ના કરે ને મામી. સમજો તમે, કારણ કે અમે લોકો ધંધાવાળા માણસો છીએ. મારા હસબન્ડનો ધંધો, મારી પ્રાઇવેટ જોબ, એટલે આ બધી વસ્તુ તમે સમજો ના પોસિબલ થાય. ના ના એ અમારી રીધી બેટા હે ને એ લઈ જાય નીચે. અને છે ને અહીંયા નીચે ઉતરવા માટે એકચ્યુઅલી પકડવા ગ્રીલ ને એવું બધું છે, એટલે તમારી આ જે લાકડી ને મૂકી દેજો. મામી પાસે ભલે રહી આ ચશ્મા છે ત્યાં સુધી. હા ના 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 બધું હું હમણાં ઓલા તમે કહો ને ત્યાં હું મૂકી આવી હમણાં. અને અહીંયા બને ત્યાં સુધી ઓછો યુઝ કરજો. તમને જે ગેસ્ટ રૂમ આપ્યો છે ને એમાં છે જ બધું, એ તમારા હિસાબે યુઝ કરજો. અને બગડે એટલું સાફ કરતા જજો. હા ના 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 બેટા એમાં તમારે કાંઈ નહીં કહેવું પડે, એટલે તમારે છોકરીને ભેગી રાખી. અને બીજી વાત કે ડસ્ટબિન ઉપર છે જ નહીં, એટલે તમારો જે કચરો છે ને એક પોલિથીન, તમારી સાથે ક્યાં અંગ્રેજીમાં વાત કરું, એક કોથળી આવે ને એની અંદર બધું ભેગું કરજો. જબલું કાંઈ નહીં બેટા એ અમારી પાસે હશે ગામડે હે અમારે જબલું ભલે ભલે એમાં બધું ભેગું કરજો. અને જમવા પણ નીચે જ આવી જજો, કોઈ ઉપર આપવા માટે નહીં. ના 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 બેટા અમે આવી જાવ. અને પાણીના જગ બગની કઈ જરૂર હોય તો તું નીચે આવીને લઈ જજે. કારણ કે અમારે શું કે મહેમાન તો એક ટક આવીને જતા રહે, પણ તમારો તો 10 દિવસનો સવાલ છે, એટલે વિચારવું પડે ને મામા. હા પણ શું કરી, અમારી મજબૂરી છે, એટલે નહીં તો અમે 2-3 દી રોકાઈને વ્યા હતા, પણ 10 દિવસ સુધી આની બધી ઓલી ટ્રીટમેન્ટ આલવાની છે ને ટીપાની ને એની, એટલે થોડુંક. હા આ સમય તો કેવો છે મામા મામી, તમને તો ખબર જ છે કે આ સમયમાં આપણે કોઈના ઘરે જાજો ટાઈમ ન પોસાય, કારણ કે ધંધાવાળા માણસો અત્યારે કોઈ પાસે સમય હોય ના હોય, તમને સચવાય ના સચવાય, એટલે શું કે એક ટક હોય તો અમે દિલથી જમાડી શકીએ. આ તો હવે 10 દિવસ તમને સાચવવાના, એટલે વિચારો. ના ના બેટા તમે એને સાદું જ બનાવજો અમારે હાટું, કાંઈ બીજું કાંઈ બનાવવાની જરૂર નથી હો. સાદું એ છે ને શાક રોટલી ને રોટલા ની. ચાલો પેલા કાંતિ કાકા આવી ગયા છે, હું એમને કામ સમજાવી દઉં છું. તમે આ થેલો કે એવું બેડ ઉપર કે સોફા ઉપર નહીં મૂકતા, બેડશીટ ખરાબ થાય. હા 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 સારું. હા હું કહું છું, તારે બિસ્કિટ ખાવા, ભૂખ લાગી હોય તો રીધી લઈ આવી દે. હા દાદી. ના ના મારે કાંઈ નથી ખાવું. અને તમે જોયું નહીં, આપણે આવ્યા ને એને જરાય ગમ્યું નથી. બધા કેવા નિયમો આપણને એ બતાવતા હતા. દાદી એ તો શહેરમાં એવું જ હોય, લોકો કોઈ પણ એમના ઘરે આવે ને તો એ લોકોને ન ગમે. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ત્યાં જાજા દી રોકાવું, 5-7 દી 10 દી રોકાવું છે. હવે આપણે બે જવું. આપણે આ ધમાનો સ્વભાવ બહુ સારો છે આપણો બાણો છે ને, એ આ તો બૈરા કદાચ એવું હોય ચોખ્ખાઈ રાખતા હોય, એમાં હું નહીં આવે. હાલો હું સામાન મૂકી આવું. એ મૂકી આવો. હા ચાલો દાદા હું પણ આવું. જો મામા ને મામી ફક્ત 10 દિવસ રહેવાના છે. હું સમજી શકું છું એની રહેણી કેણી કેવી છે, એ ગામડાના લોકો છે, આપણે ત્યાં ઘર ઉપર સેટ થતા વાર લાગશે, પણ કેટલા દિવસ? 10 દિવસ ખાલી રહેવાના છે. તમારે તો બોલી લેવું છે ને. આ ઉપર ગઈ હતી હું હમણાં,
આપણા ઘરના નિયમો સમજાવવા માટે. તમને ખબર છે એણે પેલું કોથળું એનું શું અરે, એ એનો ક્યાં મૂક્યું સામાન હતું? કહેવાય. હા, એ સામાન એણે સોફાની ઉપર મૂક્યો હતો. 1.5 લાખના સોફા ઉપર એ કોથળો મૂકવાનો હોય? એટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ કે નહીં? હું ઈ સમજી શકું છું, મને પણ નથી ગમતું કે આ 10-10 દિવસ કોઈના ઘરે ન રહેવાનું હોય, પણ હવે સામેથી આવ્યા છે, કીધું છે, અને આપણા મામા છે, એટલું તો રાખવું પડે કે નહીં? એમ કહેતું. હું ના નથી પાડતી. અત્યારે પાછું એણે મને એવું પણ કીધું કે સવારના અમે ચાલીને આવ્યા છીએ, મને ભૂખ લાગી છે, કંઈક થતું હોય તો કરી આપો ને. અરે આપણા ઘરમાં તમને ખબર છે મને નાસ્તો કરવાની ટેવ નથી, તમને નાસ્તો કરવાની ટેવ નથી. આ 3 જણા માટે આ કાંતિયાને એમ કહું કે તું નાસ્તો બનાવે? શું કરીએ? કઈ નહીં, હવે માથે પડ્યા છે તો ભોગવ્યા વગર છૂટકો જ નથી. તું શાંતિ રાખ. એવું લાગશે ને હું મામાને વાત કરી અને એને સમજાવીશ કે ભાઈ તમારે આવી રીતે રહેવાનું, આવી રીતના રહેવાનું. સમજ્યા? કાંતિ કાકા, એ કાંતિયા! અને કાંતિ કાકા કહું તો કોઈ દી સાંભળે જ નહીં. એ આવ્યો શેઠાણી. મને તો એ નથી સમજ પડતી કે તમે આ ઘરના શેઠ છો કે અમે. એક વખત બોલાવું ત્યારે કોઈ દી તમને સંભળાતું નથી. માન ભેર એમ કહું કાંતિ કાકા અહીંયા આવો તો કોઈ દી નહીં સાંભળ્યું હોય. પછી કેવું પડે ન છૂટકે કે કાંતિ અહીંયા આય ત્યાં તો તમે બીજા અવાજે પહોંચી જાઓ છો. કામ કરતો તો રસોડામાં. હા, એ તો કામ તો તમારે જ કરવું પડે ને. સાંભળો મારી વાત. ઉપર 3 જણા આવ્યા છે, એ અમારા દૂર દૂરના સગાવાલા છે. એટલે છે ને એ તમને કાંઈ પણ કામ ચીંધે ને તો તમારે સીધી ના પાડી દેવાની છે. અને કહી દેજો કે શેઠાણીએ ના પાડી છે. શેઠાણીને પૂછ્યા વગર હું કંઈ જ નથી કરતો. તમને કંઈ પણ કામ સોંપે એટલે પહેલા મને પૂછજો, જો હું આ પાડું ને તો જ કરજો, નહીંતર તમારી નોકરીથી તમે હાથ ધોઈ બેસશો. ના ના બેન, હું તમે કહો એમ જ કરી શેઠાણીજી. પણ રાધી તને કીધું છે કે સવારથી કઈ જમ્યા નથી, નાસ્તો નથી કર્યો. કરી લેશે ને. એક દિવસ નહીં જમે તો કઈ મરી નહીં જાય. આપણા સમયે બપોરે જમશે ને, બપોરે 3 જણાની રસોઈ વધારે બનાવી નાખવાની છે. ઉપર નથી આપવા જવાનું, એ નીચે આવીને જ જમી લેશે. બરાબર? કાંતિ કાકા, એક કામ કરો તમે, આપણા સોસાયટીના નાકા પર પેલો ફરસાણ વાળો છે ને, હા, ત્યાં જઈને થોડો નાસ્તો લઈ અને એ લોકોને આપી દેજો. અને એક જોજો- મિનિટ, એ નાસ્તો ડિસ્પોઝેબલ ડીશમાં આપજો, આપણી ડીશમાં નહીં. હા, 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 જાઓ ત્યાંથી થોડો ઘણો નાસ્તો લઈ અને એ લોકોને આપી દે. હા, જાઉં છું. રાધી હજી તો આ આવ્યા એને 1 કલાક પણ નથી થઈ અને આ રામાયણ છે તો વિચારા 10 દિવસ સુધી શું થશે કઈ સમજાતું અરે માણસની જાતમાં આવતા હોય ને એને એટલી બુદ્ધિ ચાલવી જોઈએ કે આ સમયે કોઈના ઘરે 10-10 દિવસ ના ટોચાવાય. અરે આ સમય કેવો છે વિચાર તો કરો. કોઈના ઘરે 1 દિવસ રોકાવો હોય તોય વિચાર આવે. આપણે જઈએ તો 1 ટકમાં પાછા આવી જઈએ જ ને. કોઈને ગમે કોઈને ના ગમે. અને આ તો બસ કોથળાનો થેલો ને 2 હાથમાં લાકડી લઈને નીકળી પડે. 10 દિવસ રોકાવું છે, બીજો ધક્કો ના થાય ને. અરે તમે ધક્કો જ અમને હેરાન ખાવા લીધો છે. સારું ચાલ હવે તું છે ને જે લાગે ને એ કરજે. મારે ઓફિસે જવાનું મોડું થાય છે અને આજે કામ પણ વધારે છે એટલે મારે આવતા થોડું લેટ થશે રાતે. હા, હું ઝીલી લઈશ ઈ લોકોને. જાઓ તમે. આ લોકો કંઈક કંટાળી જાય ને એવું જ કરવું છે. દાદી, તમને કહાની સંભળાવું? સંભળાવ ને બેટા. પણ આ તો હિન્દીમાં છે, તમને સમજ પડશે? તો પડે જ ને. મેં રામાયણ અને મહાભારત બેઉ હિન્દીમાં સાંભળ્યા છે ને જોયા છે. અરે વાહ, સારું કહેવાય. ચાલો તો આપણે કહાની સાંભળીએ. धर्म का अनुराग एक दुर्लभ वस्तु है, किंतु जब उनका वेग उठता है तब बड़े प्रचार रूप होते हैं. चिमकान એ તમારા માટે હું નાસ્તો લાવ્યો છું. નાસ્તો કરી લ્યો. એની અંદર કાગળની ડીશ છે અને નાસ્તો એ ડીશમાં નાસ્તો કરજો. પછી નાસ્તો કરીને એ ડીશને બધું કચરું છે ને બહાર ડસ્ટબિન છે શરીરને નાખે ત્યાં નાખી આવજો. હા, વાંધો નહીં. ઘડીક રહીને કરીએ. આપણે વાર્તા સાંભળી લઈએ. હા દાદી. તને ભૂખ લાગી છે બેટા હમણાં? ના દાદી, વાંધો નહીં. પછી રાધી આવો બેસો મિસિમ છે.
અરે ભગવાન, પછી કોને લઈ આવ્યો? અરે મારા ફ્રેન્ડ છે અને બેંગ્લોરથી આવ્યા છે. રાધી, આ મિસ્ટર શાહ અમારા વાઈફ છે. નમસ્તે ભાભી. આપણા પ્રોડક્ટ જેટલી છે જ ને, પ્રોડક્ટના 80% બધું જ આ લઈ જાય છે. આપણી પ્રોડક્ટ બધી લઈ છે અને એનો વિદેશની અંદર પણ એક્સપોર્ટ કરવાનો બિઝનેસ છે, ખૂબ સારો છે. અને આપણા બધા જ મસાલા 80% બધા આ જ ઉપાડે છે. અને એના બિઝનેસના સિલસિલામાં અહીંયા મિટિંગ હતી, આવવાનું થયું. તે લોકો હોટલમાં રોકાતા હતા. અરે મેં કીધું મારું ઘર છે ને તમે હોટલમાં રોકાવ, થોડું સારું લાગે? अरे धर्मेश भाई इतनी सारी तारीफ क्यों कर रहे हैं यार. मैं भी अपने बिजनेस के साथ इनके साथ जुड़ा हुआ हूँ, तो बस वो तो अच्छा है कि आप हमें इतना माल प्रोवाइड करते हैं, तो हमारा बिजनेस अच्छे से चल पाता है. હવે એ હોટલમાં રોકાય તે કેવું લાગે? ના ના, ભલે ઘરે લઈ આવ્યા. અરે જેટલા દિવસ રોકાવું એટલા દિવસ ભલે રોકાય. અને એમને આપણે આ ઉપરનો જ રૂમ આપી દઈશું. એટલે કાંતિ કાકા ઉપરથી બધું આપી આવશે, લઈ આવશે. એમને નીચે આવવાની કોઈ જરૂર નથી. અને આમ બી આખો દિવસ તો એને બધી મિટિંગમાં ને બધે જવાનું હોય છે, ખાલી રાતે જવાનું થશે એમ. એટલે મેં કીધું ખોટું રાતે રોવા જવાવું એની કરતાં તમે અહીંયા જ રહો હોટલમાં રોકાવાની જગ્યાએ, એવું કીધું મેં. વાંધો નથી, यहाँ ही रुक जाओ आप. अरे ठीक है, मैं अपना बैग ले आता हूँ. अरे अरे रुको आप, आपको जाने की कोई जरूरत नहीं है. कांति काका. હા આવ્યો. हेलो. अरे मैं 5 दिन बाद ही आऊँगा. हाँ चिंता मत करो. हाँ वो हो जाएगा, हो जाएगा. हाँ पेमेंट मैं करवा दूँगा, उसकी चिंता मत करो. કાંતિ કાકા, આ આપણા મહેમાન છે. 5 દિવસ અહીંયા જ રોકાવાના છે. કદાચ ઘરના કામ ના થાય ને તો એની ચિંતા નહીં કરતા, પણ આમને સાચવવાના છે. ઉપરનો આપણો જે મેઇન રૂમ છે ને એ આપી દો, એટલે ત્યાં જ એમનો સામાન ગોઠવી દેજો. અને જમવાનું આ તે એમને કઈ વાતની ખોટ ના આવી જોઈએ, સમજ પડી ને? હા. अरे बहन जी आप इतना क्यों परेशान हो रहे हैं? मैं अपना एडजस्टमेंट खुद कर लूँगा. आप अरे हम गुजराती है, हमारे लिए मेहमान भगवान होते हैं, समझ में आया? अरे मैडम पर हमें इतनी सारी फैसिलिटी का, हाँ हमारे पास पैसा है, उसका मतलब ये नहीं कि हम मतलब इतनी सारी फैसिलिटी के साथ हमें ज़िंदगी चाहिए. मिस्टर शाह, आप बार बार यहाँ कहाँ आते हो? साल में एक बार तो आते हो, पर आप एक बार आते हो फिर होटल में रहोगे तो अच्छा नहीं लगेगा ना. वो भी आपकी बात सही है, बट बट कुछ नहीं, हम लोगों ने बोल दिया ना कि आपकी सेवा हम गुजराती है तो ऐसे करेंगे कि आप भी देखते रह जाओगे. अब मना मत करना. आप તમે જાઓ અને ગાડીમાંથી સામાન લઈ લો અને આમને ઉપર મૂકી. अरे बहन जी इनको रहने दीजिए. अरे नहीं, अरे नहीं, नहीं. देखो, अरे ये हमारे बाप की उम्र के. यहाँ पे वो काम कर रहे हैं ना, हमारे साथ ही रह रहे हैं. રાધી, આપણા નેક્સ્ટ જે બિઝનેસ ટ્રીપ છે ને, મિસ્ટર શાહ સાથે જ જવાનું છે. કદાચ દુબઈ જવાનું થાય કે ઇન્ડોનેશિયા જવાનું થાય. ओके. कोई वांधो नहीं. धर्मेश भाई काम करो, भाभी को कभी हमारे यहाँ बेंगलोर लेके तो आओ, उनको बेंगलोर घुमाते तो सही. એમની પાસે ક્યાં ટાઈમ જ છે મને લઈને આવવાનો? अरे पक्का नेक्स्ट टाइम जब भी बिजनेस के सिलसिले में आना होगा ना, इसको साथ में लेकर ही आऊँगा. पक्का भाभी आपको आना ही होगा. मैं आपको पूरा बेंगलोर घुमाऊंगा. मैं अपनी वाइफ को भेज दूंगा, आपको पूरा बेंगलोर दिखाएंगे. ये घूमने में तो बहुत शौकीन है घूमने की, बस उसको बहाना चाहिए कहीं आने का. जिंदगी और आप तो शादीशुदा है तो आप तो अच्छी तरह से जानते हैं, बीवी हो और शॉपिंग ना करे ऐसा तो चल ही नहीं सकता. शॉपिंग की तो इतनी क्रेजी है कि मेरा एक क्रेडिट कार्ड तो उसके पास ही रहता है. आप लोग बैठो, मैं गर्मा गर्म चाय बना के लाती हूँ. ठीक है? ठीक है, आप चाय बना के लाइए और फिर 1 घंटे मुझे निकलना भी है. कोई बात नहीं, आप आराम से फ्रेश हो जाओ, उसके बाद आप अपने हिसाब से जहाँ जाना हो निकल जाओ, रात को वापस मिलते हैं. मैं एक बात बोलना चाहता हूँ कि आपने जो कंपनी का लोगो बना रखा है ना, वो एक बड़ी कंपनी के साथ थोड़ा मैच ज़्यादा हो रहा है. अच्छा, मतलब हमारे सेलिंग के लिए तो वो चीज़ अच्छी है, बट क्या है कि कहीं कुछ प्रॉब्लम आ गई तो. कोई बात नहीं, मैं मेरे डिज़ाइनर से बात करके 2-3 अलग अलग भिजवा दूँ आपको, इसमें देख लेना कौन सा अच्छा रहेगा वो. ठीक है. हाँ पापा, हाँ हाँ मैं 1 મિનિટ તપાસ કમ કેવું વા હું ફોન કરી દઉં. બે ઉઠ્યા, બે ચાલો ગયો એને અને ને હું આપको आधा घंटा फोन करो पाछो. वाह अरे वो पापा का फोन था. अच्छा. हाँ वो 1-2 गाड़ी लेनी ना, इनोवा, इसीलिए. अच्छा अच्छा, मैं क्या बोल रहा हूँ, डिज़ाइनर के पास 2-3 लोगों और बनवा लेता हूँ और आपको मैं भेज देता हूँ. आप देख लो उसमें से जो कुछ किसी कंपनी के साथ मैच ना हो, कुछ प्रॉब्लम ना आए,
ऐसा हम देखेंगे। देखो थोड़ा मैच तो हमें करना पड़ेगा, बस ज़्यादा मैच नहीं, क्योंकि कंपनी हम पर क्लेम कर सकती है ना, क्योंकि वो तो हम जानते हैं कि सामने वाली कंपनी मल्टीनेशनल कंपनी है, उसका लोगो हम यूज़ करेंगे तो दिक्कत तो होगी, वो तो हमें पता ही है, लेकिन सेलिंग के लिए वो करना ज़रूरी है। हाँ वो बट चलो कोई बात नहीं, देखते हैं आगे, कुछ थोड़ा बहुत चेंजेस होता हो तो कर दो ना, ठीक है? पक्का 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 पक्का। और कुछ भी काम हो तो मुझे बताना प्लीज़। हाँ आप आराम से आराम करो, फ्रेश हो जाओ, उसके बाद चाय नाश्ता कर। ठीक है, मेरे को रूम दिखा दो। हाँ जी चलिए। દાદી હું શું કહું છું કે આપણે પાછા ગામડે જતા રહીએ તો આમ પણ ગામડામાં આપણે ફરતા હતા, આપણે ખેતીએ જતા હતા, અહીંયા તો આખો દિવસ આ ઘરમાં જ રહેવું પડે છે, બહુ કંટાળો આવે છે દાદી. અને હવે તો તમને સારું પણ થઈ ગયું છે ને? બેટા હજી જેવું તું ધારે છે ને એવું સારું નથી થયું. અને બેટા અહીંયા તો મને નથી ગમતું, આપણે ગોંધાઈ રહીએ છીએ અને એને ગામડે તો કેવું ખાટલે બેઠા હોય તો 10,000ના મોઢા દેખાય. પણ બેટા હજી છે ને આંખમાં જો 2 દિવસથી મને ખંજવાળ આવે છે, હવે ડૉક્ટરને બતાવવું પડશે, જો નહીં બતાવીએ ને તો પાછો અંધાપો આવી જશે. એટલે બેટા થોડુંક એટલું થોભ્યા છીએ ને, મને જરાક સારું થવા દે ને પછી હું કહું તાર દાદાને. હા દાદી, પણ દાદા કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? એ બહાર ગયા છે, આવતા જ શું છે? આવી ગયા. શું તકલીફ છે? શું થાય છે તારી બાને? ખબર નહીં દાદા, પણ હવે મારે ગામડે જવું છે, હું અહીંયા બહુ જ કંટાળી ગઈ છું. હા બેટા, તારી બાને સારું થઈ જાય ને એટલે જાઉં. આ હું તું કેમ નહીં આમ કરે છે? એ છે ને 2 દાડાથી મને ખંજવાળ આવે છે ને, સહન નથી થતું. પણ એમ આંખું ચોયરું ન રખાય, આમાં ચોરી તો અમુકનું હજી તાજું ઓપરેશન છે. મને ખબર છે, એટલે તો હું નખ નથી અડાડતી, પણ આનાથી ધીમે ધીમે કરું ને તો ખંજવાળ થોડી ઓછી થાય ને મારાથી સહન નથી જોવા થતી. દેજે, મને જોવા દેજે. હું આ જોતો ઘરે આખી આંખ લાલ લાલ કરીને કે આટલી બધી કેમ ખંજવાળ આવે તને? કોઈ ઓપરેશન પેશન્ટને આટલી બધું થોડું કઈ કોને ખબર, બાકી હું તો ટીપાઈ નાખું છું બરાબર ટાઈમે. આ રીધી જ નાખી દે છે, લ્યો ને મારે કે તું ટીપા ટાઈમે નાખવા પડે, કલાકે આ ઓપરેશનમાં. હું કહું છું આપણે બતાવી દેવું હોય ડૉક્ટરને. બતાવવું તો પડશે જ ને, બાકી છે ને હું કહું છું આ આપણે ભાણાને વાત કરવી છે તો બતાવી દે. ભાણાને વાત કરો, બાકી ખંજવાળ એટલે આવે જ. બાકી આ રીધી છે ને ટાઈમે ટીપા નાખે છે, મારે કેવું નથી પડતું. હા દાદા, એ જ હું સમયસર એમને દવા આપી દઉં છું અને એમને જ નાખી આપું છું. હા મને લાગે છે કે આપણે બતાવવું તો પડશે જ. આમાં આમ થોડું હાલે, આ ખંજવાળ આવે આટલી બધી તો આંખ આ પેલી નેત્રમણી હોય કે ખોલી જાય તો વળી પાછું એક કરતાં બીજું થાય. સાચી વાત છે તમારી. આ રીધી છે ને એમ કહેતી હતી બા આપણે હવે દેશમાં જતા રહી, પણ મેં કીધું આ જો બેટા ખંજવાળ આવે છે, એકવાર બતાવી દઈને, ટીપા બીપા બદલવા હોય ને તો એ બદલી દઈ જરાક. તો સારું, હું એક કામ કરું, દમાને વાત કરું. કરો ને. બરાબર? હા. તો હું નીચે જાઉં. એ હા ધ્યાન રાખજે અને હા બહુ દાદા. ખંજવાળતી નહીં તું. હા નથી ખંજવાળવું પણ આવે. હા હા હાલ હા. જઈ આવો. રીતિ હા બેટા મારા હારું થોડુંક પાણી લઈ આવ ને. હા દાદી. હવે તો ઝટ અહીંથી સારું થઈને જઈને તો સારું, નથી ગમતું મને અહીંયા. તમારું કામ કરવાનું. ભણા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ ભણા, હું શું કહું છું, હા આ તાર મામીને હે ને આંખમાં ખંજવાળ આવે તો બિચારીને આમ પરસેવો ને આંખમાં જાય ને એટલે આ બધું આમ પોજી ગયું જરાક. તો ડૉક્ટરને બતાવવા જવું તો તારી ગાડી છે તો મેં કીધું તું હાલ ને અમારે ભેગો. પણ મામા મારો એક ફ્રેન્ડ આવ્યા છે બેંગ્લોરથી, તેની સાથે મારે મિટિંગમાં બહાર જવાનું નક્કી કરી લીધું છે, તો મારે એની સાથે જવું પડે એમ છે. પણ તમે એક કામ કરો ને, અહીંયા શેરીના નાકા ઉપર જશો ને, સોસાયટી નાકા પર, ત્યાંથી રિક્ષા મળી જશે, તો રિક્ષામાં જઈને જઈ આવો ને. ઓલું શું છે, આ મારે
રિક્ષા કરી જવું. તું જો નવરો હોય તો હાલ ને, એમાં 2 કલાકનું કામ છે. બતાવીને દવા દે ને આપણે આવતા રહેવું પાછા. તમારી વાત સાચી છે, પણ મારો મિત્ર બેંગ્લોરથી અહીંયા આવ્યો છે અને મારે બિઝનેસનું થોડું કામ છે, એટલે એની સાથે મારે જવું પડે એમ છે. નહીં તો હું તમારી સાથે આવત, પણ હવે પણ રિક્ષામાં જે આવો, રિક્ષા મળી જશે અહીંયાથી, વાંધો નહીં આવે તમારે. ઠીક છે, તો તારે કામ જ છે તો કાંઈ નહીં. તારી મામી કે ધર્મેશ આવે તો આપણે બતાવીએ. મેં એને કીધું મેં નવરો ન હોય ધર્મેશ, પણ એ કે ચોઈટી કે ધર્મેશને કયો ને ધર્મેશને કયો. મેં એને કીધું કે ધર્મેશને અત્યારે કામ હોય. મેં કીધું એના બધા આપણે કંપનીના માણસો હારે બધું કામ હોય, લાઈ પૂછી. કાંઈ નહીં, સારું હાલ હું જઈ આવીશ. હા, અરે આ મામાએ તો બહુ કરી યાર. કાંતિ કાકા, અહીંયા ઊભા ઊભા આ બધાની વાતો શું સાંભળો છો? હે, ઘરના કામ કરો. વાતો સાંભળવા માટે આવી જાઉં છો. શું થયું? શું રાડું પાડે છે? તમે જે વાતો કરતા હતા એ કાંતિ કાકા કાન દઈને સાંભળતા હતા. હવે એને કામ કરવા માટે રાખ્યા છે કે આપણા ઘરની વાતો સાંભળવા માટે? આ જો ને અહીંયા શહેરમાં ક્યારેક ક્યારેક રિક્ષા મળે ને ક્યારેક ન મળે. બહુ લોચા હે. સારું એના કરતાં આપણા ગામડે હોય ને તો કોક આપણને મૂકી તો જાય. શહેરમાં કોણ આપણને ઓળખે? એ વાત સાચી, પણ હવે થોડુંક હાલશું ને ત્યાં મળી જશે. મળી જાય. દાદી તમે સાચવીને ચાલજો. હા, તું ધ્યાનથી રાખ. હા હા. હા, તો આપણે ઓલો ભાણો છે એના ભાઈબંધ લાગે. કદી નહોતા ઘરે? કોણ જાણે, મને તો બહુ હુજે નહીં ને. अरे अंकल कहाँ जा रहे हो आप? બેટા હું કહેશ તું? मतलब तमे लोग धर्मेश भाई के घर के ऊपर रहते हो हाँ ना? हाँ 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 मैंने देखा था इसीलिए. तो कहाँ जाना है? આ જો ને આ હોસ્પિટલ જાना. હા હા, તો આંખમાં ખંજવાળ આવતી હતી ને, દવાખાને ગયા હતા બતાવવા. मतलब आँख में कुछ प्रॉब्लम है? હા, ઓપરેશન કરાવ્યો મોતિયો. ऑपरेशन किया हुआ है? ऑपरेशन करवाया है, लेकिन थोड़ा प्रॉब्लम है तो दिखाने जा रहे हैं. ठीक है, काम कीजिए. वैसे मुझे एक मीटिंग में जाना है, बट आपको जहाँ जाना है मैं आपको वहाँ छोड़ देता हूँ, ठीक है? ભાઈ ભાઈ, आपको कोई तकलीफ लेने की जरूरत नहीं है, हम चले जाएंगे. अरे उसमें कोई तकलीफ की बात नहीं है. एक इंसान के काम नहीं आएगा तो फिर, पर आप धर्मेश को बोल सकते थे ना, वो आपको छोड़ देता. હા, એને તો એવું કીધું કે ઈ તમારી હારે કંઈક બહાર જવાના છે એવું કહેતો તો અમર ભાણો તો. उनका मतलब ये है कि उन्होंने बोला कि वो आपके साथ बाहर जाने वाले. હા ऐसा बोला था? હા, बाकी सब छोड़िए, काम कीजिए, आप बैठिए, मैं आपको छोड़ दूंगा. અરે પણ બેટા अरे अंकल, હા एक હા इंसान तो इंसान के काम आता है. હા ઠીક છે. अंकल आप आगे बैठ जाइए, હા હા, थोड़ा ध्यान से. બેટા આ તો નવી ગાડી લાગે. अरे नहीं, पुरानी गाड़ी गाड़ी होती है. गाड़ी हमारे लिए, हम गाड़ी के लिए नहीं. પણ તમારો મૂડ કેમ આટલો ઓફ છે? શું થયું? અરે આ મામા હમણાં અહીંયા આવ્યા. એ કે તારી મામીને ખંજવાળ આવે છે, આંખમાં સોજી ગઈ છે, તો ચાલ તું મારી સાથે તારી ગાડી લઈને દવાખાને. મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ મારો ફ્રેન્ડ આવ્યો, મારે એની સાથે જવું છે, હું નહીં આવી શકું. તમે નાકા ઉપરથી રિક્ષા કરીને જઈ આવો. હા તો બરાબર જ છે ને. જોયું ને, આ લોકોને આંગળી આપીએ ને તો સીધા પહોંચે આવે, અને પહોંચો આપશો ને તો સીધા હવે ખભે આવશે. ખરેખર તારી વાત સાચી છે હો. જેટલા સાચવીએ ને એટલા માથે ચડે આ બધા. અને આમય હા લોકોને તો શું હોય, ખાઈ પીને મોજ કરવાની હોય, કામ ધંધાના તો ઠેકાણા હોય નહીં. ગામમાં દાડિયું કરવા જાવી હોય, આટલા દિવસ રોકાય, એટલા દિવસ દાડિયું તો કરવા ન જાવી. હે ને મસ્ત રૂમ આપ્યો છે આપણે એને. તે જોયું કે નહીં, ગયા કે નહીં મામાની લોકો? હજી ઘરે જ છે? અરે હું તો આ કાંતિ કાકા હારે લમણા લેતી હતી, મને નથી ખબર ઈ ગયા કે નહીં એમ. અને જાવું હશે જાય, નતર કાંઈ નહીં. આંખમાં ખંજોળા જ આવે છે ને, ફૂટી તો નથી ગઈ ને. હવે એક રીતનું એવું થાય છે કે મામા છે તો મદદ કરવી પડે, અને જો તો એ કીધું એમ મદદ કરીએ ને તો પાછા ઉપર ચડી જાય. બસ મેં નક્કી કરી લીધું છે કે આ છેલ્લી વખત છે. હવે કદાચ એને કંઈ પણ કામ હોય ને તો આપણા ઘરે નહીં, બસ. પણ એને સમજવું જોઈએ કે આવી મોંઘવારીના સમય, આજનો આ ઝડપી યુગ, કોઈના ઘરે 10-10 દિવસ કેવી રીતે રહેવાય?
અરે એને કોઈ યુગારે લેવા દેવા નથી. બસ ફ્રીમાં મળે ને એટલે આવીને બેસી જવાનું, બીજું કાંઈ નથી. આ છે તમારા મામા ને મામી. એને જો પહેલાં મને કીધું હોત ને કે મેં 10 દિવસ રોકાવાના છે ઓપરેશન પછી, તો પહેલેથી જ કહી દે કે ભાઈ હું બિઝનેસ માટે બહાર ગયો છું અને રાધી મારી સાથે છે. એ સમયે આપણને બુદ્ધિ નો સૂજે કે આપણે પૂછી લે કેટલા દી રોકાવાના છે. તમને ખબર છે ઓલા ત્રીજા ઘરવાળા કાંતા માસી નથી, એ લોકો મને પૂછતા હતા તમારા ઘરે કોણ આવ્યા છે. મેં કીધું અમારા બહુ દૂરના સગા છે. એમ તો કહેવાય નહીં કે મારા મામાજીને એ છે એમ. કાંઈ નહીં, હવે તમે મૂડ ખરાબ કરો નહીં. પણ મને એક વસ્તુ ન સમજાયું, આ કાંતિ કાકા તમારી વાત કેમ સાંભળતા હતા? મને લાગે છે આ કાંતિ કાકાના દિવસો ભરાઈ ગયા લાગે છે. હવે મારે એની ઉપર નજર રાખવી પડશે. એનો પગાર તમારે મને અલગથી આપવો પડશે. એટલે આપણે આ જ કરવાનું? મામા શું કરે છે, મામી શું કરે એની ઉપર નજર રાખવાની. હવે બાકી હતું તો કાંતિ કાકા ઉપર નજર રાખવાની. અરે એવું નથી, ઘરના નોકર ઉપર સમયસર નજર રાખવી પડે. કારણ કે કંઈક અજુગતું બને ને એ પહેલા આપણને ખબર પડે. ચા પી લીધી હોય તો લાવો કપ. બાકી છે હજી ચા પીવાની. અને પેલા તમારા ફ્રેન્ડ શું થયું એનું? એ બિઝનેસ મીટિંગ માટે ગયા છે. તો હવે હું તને એ જ કહેતો હતો કે રાતે આવે તો આપણે બહાર જમવા જવું છે કે ઘરે તું બનાવે છે આપણું ગુજરાતી એવું કંઈ? તમે પેલા એની પાસેથી જાણી લો કે એને ઘરે જમવું છે કે બહાર, અને શું ભાવે છે. તો આજે હું મારા હાથે રસોઈ બનાવીશ. અરે વાહ, જો ખરેખર તારા હાથની રસોઈ ખાઈને જો ખુશ થઈ જશે ને તો મને એવું લાગે છે કે આપણે બીજી કોઈ પાર્ટી ગોતવી જ નહીં પડે. આપણું બધું જેટલું પ્રોડક્શન છે ને બધું એની પાસે સેલિંગ કરાવડાવી દઈશ. હું ગાંડી થઈ ગઈ છું કે અહીંયા મહેનત કરું છું. અરે આ જે પણ કંઈ કરું છું એને લપટાવવા માટે તો કરું છું. ચાલો તમે ચા પીવો, હું બીજું જોતી થાઉં. ઓકે સારું, ચાલો હમણાં ફોન કરીને પૂછી લઉં છું એને શું ખાવું છે. હા, જે હોય મને કહેજો. હા હા હા. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. अरे अंकल उसमें आभार 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 कुछ नहीं. आंटी जी अभी ठीक है ना? खुजली उजली कम हुई आपकी? થોડું સારું છે. સારું. हाँ टेंशन मत लीजिए, ठीक हो जाएगा सब कुछ. હા ठीक है आप चलिए, मैं गाड़ी. હા તમારો બહુ આભાર હો. हाँ आपका बहुत बहुत शुक्रिया. इट्स ओके. એક મિનિટ, જરા આ બાજુ પ્રસ્થાન કરશો તમે લોકો? આવો આવો, આ બાજુ આવો જરા. કઈ બાજુ જઈને આવ્યા તમે લોકો? હા દવાખાને. હા આંખ બતાવવા ગયા. એટલે એનો મતલબ એમ કે તમને ધર્મેશે ના પાડી એટલે તમે મિસ્ટર શાહ સાથે જતા રહ્યા એવું? ઈ કોણ? જેની ગાડીમાં તમે આવ્યા ઈ? પણ અમે તો હાઈલા આવતા હતા ને એને અમને કીધું કે બેસી જાઓ એટલે અમે ના પાડી એને પહેલા. અરે આ સોસાયટી જો, આ સોસાયટી રીચ સોસાયટી છે. અહીંયા તમને કોઈ પણ મારા ધણીના નામે કહેશે કે બેસી જાઓ ગાડીમાં એટલે શું તમારે બેસી જવાનું? અરે કમસે કમ તમારા નહીં અમારા સ્ટેટસનું તો વિચારો. તમને અહીંયા રહેવા માટે હા પાડી, તમને ઉપર રહેવા માટે જગ્યા આપી, અને એ પણ 10 દિવસ રહેવાની હા પાડી, એટલે તમારે અમારી બચેલી આબરૂ ઉપર પાણી ફેરવી દેવાનું એમ? ના ના એવું નહોતું. તો કેવું હતું જરા મને કહેશો? કે અહીંયા મોટા ઘરમાં આવ્યા પછી હવે તમને રિક્ષામાં જતા શરમ આવે છે? અમે કીધું અમે રિક્ષા પકડી લીધું પણ એને ના પાડી. ઈ કે આમાં જ બેહો ને હું તમને લઈ જાઉં છું. ઈ તો બધાય કે, માણસાઈની દ્રષ્ટિએ બધાય કે, પણ તમારામાં તો માણસાઈ હોવી જોઈએ કે નહીં? કે મારો દીકરો હા એનો પાર્ટનર, અને એને ખબર પડશે કે તમે ધર્મેશના મામા મામી છો તો અમારી ઇજ્જત શું રહેશે? અરે તમારો વેહ જો, તમારો દીદાર જો. કામડિયાન. સારું સારું બેન, ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં બને. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજે તો જવા દઉં છું, પણ આજ પછી ક્યારેય મિસ્ટર શાહની આજુબાજુ ફરકવાની પણ કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. બટા અમે નહોતા ગયા, ઈ સામે આવ્યા. અરે હું કહું છું કે એ આવ્યા કે તમે ગયા? નહીં બેસવાનું, નહીં બોલાવાના એટલે નહીં બોલાવાના. હવે મારું મોઢું જોઈને ઊભા છો શું? જાઓ ઉપર. સારું સારું ભૂલ થઈ ગઈ. હવે નહીં બેહીએ અમે કોઈની ગાડીમાં. હો હા હાલ. કમાર લોકો. ધર્મેશ ઘરે આવો તો તમે. અરે આવો ને, નહીતર અહીંયા બધું બગડી જશે. કાંતિ કાકા પાણી લાવો. આવ્યો. એક મિનિટ, મને એ કહેશો કે આ નીચેના બાથરૂમમાં
તમાકુ કોણે નાખી હતી? મારે તો વ્યસન નથી એટલે મેં કાંઈ નાખી નથી. કદાચ ઓલા મામા આવ્યા છે ને મહેમાન, એને કદાચ નાખી હોય તો ખબર નહીં. ઠીક છે. અને બીજી વાત, હમણાંથી તમારું કામ છે ને સાવ એટલે સાવ બગડતું જાય છે. કામમાં તમારું ધ્યાન જ નથી, બીજી વસ્તુમાં બહુ તમારું ધ્યાન છે. નોકરી કરવી હોય તો ઇજ્જતથી કરો, નતર આ ઘરમાં નોકરી કરવા માટે નોકરોની લાઈન લાગી શકે એમ છે. આટલા વર્ષોથી કરો છો ને તો દિલથી કામ કરો. જાવ હવે. આ ક્યાં રહી ગયા હશે? અરે આવી ગયો બાપા. શું છે એટલું બધું? શું અર્જન્ટ કામ હતું તે મને બોલાવ્યો? બોલાવા પડે એમ હતા. તમને ખબર છે આ તમારા મામા મામીએ શું કર્યું છે? હવે પાછું શું કર્યું? કરવામાં કઈ બાકી જ નથી રાખ્યું એમણે. અરે મિસ્ટર શાહની ગાડીમાં એ લોકો આવ્યા. તમને ખબર છે મિસ્ટર શાહ એમને દવાખાને મૂકવા ગયા હતા અને ત્યાંથી પાછા ઘરે મૂકી ગયા. તું કહેતી હતી ને, બિલકુલ સાચું છે. આ લોકોને આંગળી દઈ ને એટલે પોચો પકડે. હવે ખભે આવશે પણ મારું માને કોણ? તમને ખબર છે આજે નીચેના ટોયલેટમાં એણે તમાકુ નાખી હતી ખાઈને. આ બધી વસ્તુ મારે કાંતિ કાકા પાસે સાફ કરાવવાની. અરે એ આપણા ઘરના કામવાળા છે ઓકે, પણ એ આપણું સાફ કરે, તમારા મામાનું થોડી સાફ કરે. તમે ગમે તે કરો, મારે સંબંધ નથી રાખવો. કારણ કે આ માણસ અરે નાવાની ચોવાના સંબંધ ન હોય. આપણને શું કામમાં લાગવાના છે? જરા કહેશો આપણા સ્ટેટસ લેવલ પ્રમાણે આપણને શું કામ લાગશે? અને મિસ્ટર શાહને ખબર પડશે કે આ તમારા મામા અને મામી છે તો શું વેલ્યુ અને શું સ્ટેટસ રહી જશે તમારું એમની સામે? તારી વાત સાચી છે. હમણાં જ જઈને મામા અને મામીને આ ઘરમાંથી કાઢું છું. જો તું જે કરવું પડે એ કરજો. પાછા લાગણીમાં આવીને ઢીલા નહીં પડી જતા. જે કેવું પડે ને કહી દેજો કે નીકળો પ્રેમથી. હજી 5 દિવસ રોકાવાના છે ને 5 દિવસમાં 2 વખત દવાખાને બતાવવા જવાનું છે. તમારી મામીની આંખ જતી રહે ને તો સારું, અને કાં તો ભગવાન રોશની આપી દે તો સારું. એ હા બાપા હા. મને તું જવા દઈશ પહેલા કે તારી જ કથા ચાલુ રાખીશ? જાઓ તમે. ભગવાન, કેવા ચોકડિયામાં મામા ને મામી પધાર્યા ને એ કઈ ખબર નથી પડતી. મન કરે કોઈ છે, હવે ભૂખ લાગી છે. હા બેટા રીતિ, જાને કાંતિ કાકાને કે ને આપણું ખાવાનું કાઢી આપે એટલે આપણે જમી લઈએ. મને બહુ ભૂખ લાગી છે. દાદી, મને છે ને ત્યાં જઈને આવું કહેવાનું સારું નથી લાગતું. કારણ કે તમને તો ખબર છે ને કે આંટી આપણી સાથે કેવો વ્યવહાર કરે છે. મારી સામે તો સારી રીતે બોલતા પણ નથી. મને એમને કહેવાનું નથી ગમતું. અરે બેટા, આ શહેરના માણસો હોય ને આવા હોય, પણ એના મનમાં કાંઈ ન હોય. એ કાંઈ નહીં કહે તું તારે. કાંતિ કાકાને કહેજે ને બનાવી દે. અને બની જ ગયું છે અત્યારે. 12:30 તો ગયા. હા પણ દાદા, હું ત્યાં જાઉં છું ને ત્યાં આંટીને જરા પણ નથી ગમતું. આપણે ક્યાં આખી જિંદગી રહેવું છે? 4-5 દીની વાત છે, પછી વ્યા જાઓ. મામા હા હા પણ આ બધું હું શું જોઉં છું? અરે પણ શું થયું ભણવ? તમે મારા બિઝનેસ પાર્ટનર પેલા મિસ્ટર શાહ આવ્યા છે એની સાથે ગાડીમાં દવાખાને ગયા હતા. મેં તમને ના પાડી છતાં તમને લોકોને કઈ ભાન છે કે નહીં એમ મારું કહેવાનું છે તમને. બેટા અમે એને નહોતું કીધું. અમે રિક્ષા કરવા જતા હતા ને તો એ હામા મળ્યા અને એણે કીધું કે હું તમને દવાખાને લઈ જાઉં. અમારી રીતિએ તો હાવ ના પાડી કે અમે રિક્ષામાં વયા જાવ. તો એ પરાયણે અમને ગાડી બે. ભાઈ થોડુંક ખોટું બોલવામાં માપ રાખો તો સારી વાત છે. એ કયા લેવલના માણસ છે, મારા બિઝનેસ પાર્ટનર છે, એનું શું લેવલ છે એ તમને ખબર છે ખરી? ભણા તારા મામાને એમ કે શું મામા? હવે તમને શું કહું હું? મારી શું વેલ્યુ રહેશે? આવા ભિખારી જેવા વેશે તમે મારા બિઝનેસ પાર્ટનરની ગાડીમાં બેસીને દવાખાને ગયા, ત્યાંથી ઘરે પાછા આવ્યા. તમને લોકોને કઈ ભાન જ નથી પડતી. ગામડિયા એટલે સાવ ગામડિયા જ રહ્યા છો. અને બીજું મેં હમણાં શું સાંભળ્યું, નીચે રાધી કહેતી હતી નીચેના ટોયલેટની અંદર તમાકુ પડી છે. તો તમને ભાન પડે છે કે નહીં કે તમાકુ ખાય વ્યસન કરો બરોબર છે, પણ વ્યવસ્થિત રીતે અંદર પાણી નાખીને સાફ કરવાનું હોય એ પણ તમને સમજાવવું પડે. તમે નાખ્યું તું? હા 3-4 દીથી અમે આ ઓલો માવો નહોતો ખાધો તો મેં કીધું આજ ઈચ્છા થઈ હતી, પણ ભણા ભૂલ થઈ ગઈ મારી. અને ભણા તું તો હાવ બદલાઈ ગયો. કાંઈ બદલાઈ ગયો નથી હું. તમને લોકોને ક્યાં કેવી રીતે રહેવું ને એની કોઈ ભાન જ નથી.
એકદમ ગવાર એટલે ગવાર જ રહ્યા છો. અરે તમે ક્યાં આવ્યા છો, શું છો, અમારી શું લેવલ છે, અમારું શું સ્ટેટસ છે, એની તમને કઈ ખબર પડે છે ખરી? કે બસ નીકળી જ પડવાનું? અરે ભાણા, ભૂલ થઈ ગઈ અમારી. હવે 3-4 દીની વાત. 3-4 દિવસ કાંઈ નહીં. મારે હવે વધારે તમારે મારા ઘરમાં રાખવા નથી. જો તમે વધારે મારા ઘરે રહેશો ને તો મારા છૂટાછેડા થઈને રહેશે. હવે તમે જ કહો, તમારે ઘરમાં રહેવું છે કે મારા છૂટાછેડા કરાવવા છે તમારે? ના ના ભાણા, એવું તો પણ તું વહુને સમજાય ને. અરે હું સમજાવીને થાક્યો. એણે ચોખ્ખું કીધું છે કા તમારા મામા ને મામી આ ઘરમાં રહેશે કા હું રહીશ. હવે તમે મને કહો તમારે શું કરવાનું છે? ના ના, અમે વયા જાવ. તમારા ઘરમાં ભંગાણ ન પડવું જોઈએ બેટા. અમે જતા રહેવું. અને બાણા, આ તો તારા ભરોસે અમે અહીંયા આવ્યા હતા. બાકી તો અહીંયા કોઈ હગું વાલું છે નહીં. 2-3 દી તો તારી મામીને 2-3 દિવસ તમારે બહાર રહેવું હોય તો બહાર રહી લો, હોસ્પિટલમાં રહેવું હોય તો હોસ્પિટલમાં રહી લો, પણ મારા ઘરમાં હવે નહીં. પ્લીઝ મહેરબાની કરો તમે. કહું છું તમે સાચું બોલો માને. આપણે બીજે ક્યાંક વયા જાવ. 3 જ દી કાઢવા છે ને. ના ના, હવે તમે છે ને કાંઈ હાથ ન જોડો. એ આપણે આજે જ વયા જાવ. પણ બોલો નહીં તમે. એને ખોટા ગરમ ન કરો. કહું છું હું છે ને કાંતિ કાકાને કહીને તમારા માટે રિક્ષા મંગાવું છું નીચે. તમે ફટાફટ સામાન પેક કરી નીચે આવો. ના ભાણા ના, એની કાંઈ જરૂર નથી. અમે વયા જાવ. સારું, જય શ્રી કૃષ્ણ. જો હું કામ તમારે એટલું બોલવાની જરૂર હતી? એક તો એ ગરમ મગજનો છે અને આટલું બધું બોલ્યો ને તમે પાછા 2-3 દી કરો. કહું છું કે આટલું કહે ને તો આપણે ઊભાઈ ન રહેવાય, વયું જ જવાય. હા દાદા, એ જ ને. મને તો પહેલાં એવું લાગતું હતું કે ખાલી આંટીને જ નથી ગમતું, પણ હવે તો ખબર પડી ગઈ કે અંકલને પણ આપણે અહીંયા રહીએ છીએ તે નથી ગમતું. ચાલો ને દાદા, આપણે ગામડે જ જતા રહીએ. આ છોકરો નાનો હતો ત્યારે કેટલો સંસ્કારી અને ડાયો હતો, ને આ પૈસો જેવો આવ્યો ને કેટલો બદલાઈ ગયો છે. મને તો હકીકતે આવી ખબર જ નહોતી કે આ આપણી યારે શહેરના લોકો. હા દાદા, તમે કહેતા હતા ને, તમારી વાત એકદમ સાચી છે. શહેરના લોકો એવા જ હોય છે. બસ હવે સાંભળી જાય પાછા. હાલો ને, એ થેલા આપણા થેલા. હવે તો આપણે ઘડીએ રોકાવું નથી. બસ હાલો, નીકળી જ જવું છે. બહાર છે ને બિસ્કિટ ખાઈ લેવું. આપણે જમવું નથી. હાલો લઈ લો થેલા, લઈ લો. હાલો આપણે જાય. બેટા, હું હળવું આવું છું. તું થેલા લઈ લે. મામા અને મામીને ચોખ્ખે ચોખ્ખું કહીને આવ્યો શું ચોખ્ખે ચોખ્ખું કહીને આવ્યા? કે તમે મારા ઘરમાં 1 મિનિટ પણ ન જોઈએ. શું કીધું એમણે? મામા અને મામી ગયા આ ઘરમાંથી. આ ખરેખર તમે મને 10 તોલાનો હાર કરાવી આપ્યો હોય ને એટલી શાંતિ અંદરથી થઈ છે મને, ખબર છે તમને? તો શું યાર, કોઈ સેન્સ જ નથી કે કયા જગ્યાએ આપણે છીએ, કેવી રીતે રહેવાનું હોય, કેટલી ચોખ્ખાઈ રાખવાની હોય. અરે એ એના ઘરે જેવી રીતે રહેતા હોય, પણ કોના ઘરે ગયા છે એ તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં એમને? સારું છે, મારા મામા લોકો રીચ છે, આવા નથી ગામડિયા, જેથી કરીને આટલા બધા પ્રોબ્લેમ્સ થાય. મને પણ નથી ખબર કે આ 10 દિવસ અહીંયા રોકાવાના છે. પણ કાંઈ નહીં. મિસ્ટર શાહ, आइए बैठिए. बैठिए बैठिए. मैं क्या बोल रहा हूँ, जो आपके मामा आए थे वो कौन मामा? वो तो हमारे बहुत दूर के मामा थे. वो मामी जी को कुछ आँख में प्रॉब्लम थी तो दिखाने आए थे, तो हॉस्पिटल से रजा मिल गई तो वो बोले हम लोग गांव जा रहे हैं, तो वो चले गए आज ही. छुट्टी मिल गई या फिर आप लोगों ने? अरे डॉक्टर ने बोल दिया कुछ ज़रूरत नहीं है, बस ड्रॉप दिए, वो कंटिन्यू आप यूज़ करो और ठीक है, कुछ प्रॉब्लम होगा तो 1-2 महीने के बाद आ जाना. तो वो लोग चले गए आज ही. देखिए धर्मेश भाई, अब झूठ बोल के कोई फायदा नहीं. झूठ? मुझे सारी बातें पता चल गई कि वो लोग गए हैं या आपने उन्हें निकाला है अपने घर से. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? मतलब ये बोल रही है कि आप कहना क्या चाहते हो? कहना यही चाहता हूँ, आप सब समझ रहे हैं.
मुझे आज तक लगता था कि आप लोग बहुत अच्छे हो, बहुत अच्छे इंसान हो, सबके साथ आप इतना अच्छा रिलेशन मेंटेन करते हो, बट आज मैंने देख लिया। अरे ऐसा कुछ नहीं है, वो हमारे मामा जी नहीं थे, हमारे गांव में रहते थे, उसकी वजह से हमने बस सिर्फ अपनी जो फर्ज में आता था वो किया। अब कितने दिन उसको यहाँ रखेंगे? पर बहन, वो इंसान तो थे ना, क्यों? पैसों से इंसान बड़ा हो जाता है। आपका नज़रिया ऐसा है, जिसके पास पैसा है, दौलत है, शोहरत है, वो अच्छा, उसके साथ आप अच्छे से व्यवहार करोगे, अच्छे से रिलेशन मेंटेन करोगे, अच्छे से बातचीत करोगे। जिसके पास पैसा नहीं उसके साथ दुर्व्यवहार करोगे। यस, ऐसे ही करते हो ना आप। ऐसा आपको कुछ नहीं है, समझने में गलतफहमी हुई होगी। और जो भी है वो हमारे घर का मामला है। आप तो हमारे साथ बिजनेस रिलेटेड ज्वाइन हो ना, तो आप वही सोचो ना। अभी ये सब छोड़ो ना भैया। हर घर में ऐसा तो थोड़ा बहुत होता, चलता हाँ, रहता है वो सब। देखिए, आपकी सारी बातें सही है। अब मैं आपके घर में हूँ, आपके साथ सिर्फ मेरा बिजनेस रिलेशन है, इसलिए मैं आपके घर के अंदर दखल अंदाजी करूँ, ये तो गलत बात है। बट तो आज के बाद मैं आपके साथ जो अपना बिजनेस रिलेशन है इतने सालों का, तो मैं आपके साथ इतने शेठ। सालों का શેઠાણી, આજથી હું તમારી નોકરી છોડું છું. અરે પણ હવે તમને શેનો દુખાવો થયો? જરા કહેશો? પગાર વધારવો છે, પગાર વધારી આપશું. હવે આવી રીતના અચાનક નોકરી છોડશો? અરે તમારા નોકર લોકોનું પણ ખરું છે. તમને પહેલા જ કહ્યું હતું ને કે જ્યારે તમારે આ જોબ છોડવી હોય ત્યારે 1 મહિના પહેલા મને કહેજો. હવે આવી રીતે તમે નોકરી છોડી દેશો? તાત્કાલિક કોણ શોધશું અમે? હા, હવે 1 મિનિટ તમારે ત્યાં કાઢવું એ મારા માટે અશક્ય વસ્તુ છે. તમારું વર્તન જોઈને કેમ? તમે અમીર સાથે કેવું વર્તન કરો છો અને ગરીબ સાથે કેવું વર્તન કરો છો એ મેં જોઈ લીધું આ છેલ્લા અઠવાડિયામાં. આ ઓલા મહેમાન તમારા મામા ગામડેથી આવ્યા એ બિચારા કમનસીબે ગરીબ છે, તો તમે એની સાથે કેટલું ખરાબ વર્તન કરો છો, તોછડું વર્તન કરો છો. અને આ શેઠ એને સાથે તમારે કોઈ સાથના રિલેશન નથી, છતાં તમે એના પૈસાદારની હિસાબે એની સાથે કેટલું સારું સારું વર્તન કરો છો. આ બિલકુલ બહુ વ્યાજબી વાત મને નથી લાગતી, એટલે હું તમારી નોકરી છોડું છું. અરે પણ સાંભળો, હવે તમારે જવું જ છે ને તો તમે જઈ શકો છો, પ્લીઝ. અમે અત્યારે ક્યાં બેઠા છીએ, કોની સાથે વાત કરી એ તમને ખબર પડે છે કે વચ્ચે આવી જ જવાનું દોડું થવા? તમે જઈ શકો છો, જાઓ. અને હવે જે બાકીનો પગાર છે ને એ પણ નહીં મળે. જાઓ. કાંઈ વાંધો નહીં. हाँ, तो मैं अपनी बात आगे बढ़ाता हूँ। आपका जो व्यवहार है गरीबों और अमीरों के साथ, उसमें बहुत डिफरेंट है। और सही कहूँ ना तो ये गरीब अमीर ये सब पैसों का खेल है। आज आपके पास पैसा है, आप अमीर हो, इन गरीबों के पास पैसा नहीं है, गरीब है, वक्त सबका आता है। कल आप भी गरीब थे, अमीर हुए, कल मैं भी। मिस्टर शाह, आप क्या कहना क्या चाहते हैं? सीधे पॉइंट पे आइए ना प्लीज। पॉइंट की बात यह है कि हमारा जो इतने सालों का रिश्ता था बिजनेस का, फैमिली का नहीं, बिजनेस का, उसको मैं आज से कैंसिल करता हूँ। अरे मिस्टर और शाह, मैंने जितना भी आपको ऑर्डर दिया था सब ऑर्डर कैंसिल कर दो, और हमारा जो भी लेन देन था वो हिसाब में 2 दिन में आपको सब हिसाब क्लियर करके आपका जो भी बाकी का पैसा है वो मैं आपको लौटा दूंगा, ठीक है? पर मिस्टर शाह, आपने बोला था उस हिसाब से मैंने कितना प्रोडक्शन निकाल के फैक्ट्री पे ऑलरेडी रखा हुआ है। अभी आप मना कर रहे हो तो मैं बर्बाद हो जाऊंगा। ऐसा मत करो इतनी छोटी सी बात को लेकर, प्लीज मिस्टर शाह। मेरी बात सुनिए, आपको फैमिली रिलेशन कैसे रखना वो नहीं आता, तो समझ लीजिए कि मुझे भी बिजनेस रिलेशन कैसे रखना वो नहीं आता, ठीक है? जैसी करनी वैसी भरनी। अब मैं चलता हूँ और मैं चाहूँगा कि फिर से हमारी मुलाकात कभी ना हो, क्योंकि मैं आप जैसे लोगों के सामने कभी आना भी नहीं चाहता और ना मैं आप लोगों का मुंह देखना चाहता हूँ। मिस्टर शाह, अरे प्लीज बात तो प्लीज, सुनिए। मिस्टर शाह। ધર્મેશ, હવે આપણે શું કરશું? અરે આ તો તમારા બિઝનેસનો મેઇન માણસ હતો. અરે જેના ઉપર આપણે તાગડધીના કરતા હતા, હવે આજ ફરી ગયો તો અરે રાધે, હું તો એ વિચાર કરું છું કે આ ઓર્ડરને લીધે મેં માર્કેટમાંથી કેટલા બધા રૂપિયા લીધા છે.
આટલા બધા એટલે તને કહીશ ને તો તારા પગ નીચેથી બોલો ધર્મેશ, કેટલા? આટલા બધા એટલે કેટલા? 3 કરોડ રૂપિયા. મને એમ હતું કે જેવો જ ઓર્ડર અહીંયાથી જશે એટલે બધા પૈસા આવી જશે એટલે હું માર્કેટમાં ચૂકવી દઈશ અને ઘણો બધો નફો આપને મળવાનો હતો. પણ એક જ ઝટકે પપ્પા, હવે તો એ નથી સમજાતું કેટલો બધો માલ કોને આપીશું. આ એક પાર્ટી જ આપણો બધો માલ લઈ લેતી હતી એટલે બીજા કોઈ સાથે મેં રિલેશન મેન્ટેન જ નથી કર્યા. એક સાથે જ બધું વ્યવહાર કરતો હતો હું. હવે એટલા ટૂંકા સમયની અંદર એટલો બધો માલ કોને આપીશું? તમને અહીંયા રહેવા માટે હા પાડી, તમને ઉપર રહેવા માટે જગ્યા આપી અને એ પણ 10 દિવસ રહેવાની હા પાડી. એટલે તમારે અમારી બચેલી આબરૂ ઉપર પાણી ફેરવી દેવાનું એમ? અરે તમારો વેહ જો, તમારો દીદાર જો. ગામડિયાન ભાણા તારા મામાને એમ કે શું મામા મામા? હવે તમને શું કહું હું? મારી શું વેલ્યુ રહેશે? આવા ભિખારી જેવા બેસે તમે મારા બિઝનેસ પાર્ટનરની ગાડીમાં બેસીને દવાખાને ગયા ત્યાંથી ઘરે પાછા આવ્યા. તમને લોકોને કઈ ભાન જ નથી પડતી. ગામડિયા એટલે સાવ ગામડિયા જ રહેશો. ભૂલ થઈ ગઈ અમારી. હવે 3-4 દિનની વાત. 3-4 દિવસ કાંઈ નહીં. મારે હવે વધારે તમારે મારા ઘરમાં રાખવા નથી. જો તમે વધારે મારા ઘરે રહેશો ને તો મારા છૂટાછેડા થઈને રહેશે. ધર્મેશ, મને સમજાય છે મિસ્ટર શાહની વાત અને કાંતિ કાકાની વાત કે ક્યાંક આપણે અમીર અને ગરીબમાં તફાવત રાખવા ગયા ને. હા, આ એનું પરિણામ છે. અરે આપણે ખુદ આપણા મામા એટલે કે તમારી મમ્મીના ભાઈ, જેની સાથે તમારા મમ્મીને લોહીના સંબંધ છે. અરે મામા એટલે તો માનું બીજું સ્વરૂપ. એ લોકો આપણા ઘરે ખાલી 10 દિવસ આવ્યા અને આપણે એને સાચવી ન શકીએ. અને મિસ્ટર શાહને મેં મારા હાથેથી રસોઈ બનાવીને જમાડી, કારણ કે એ પૈસાવાળા હતા. એ વાત તો સાચી છે, જેવું વાવો છો ને એવું જ લણવાનો વારો આવે છે. સાચી વાત છે રાધી તારી. કદાચ મામા મામી આ બધું સાંભળીને જતા રહ્યા, પણ આ ઉપરવાળાએ આપણને આજે ને આજે ખરું શું છે ને ખોટું શું છે ને એનો અરીસો આપણને દેખાડી દીધો છે આજે. કઈ વાંધો નહીં ધર્મેશ, જાગ્યા ત્યારથી સવાર આપણે એક કામ કરીએ. આજે જ ઇવન અત્યારે જ મામા મામી પાસે જઈએ અને તહેદિલથી એમની માફી માંગીએ. જોઈએ કદાચ એની માફી માંગવાથી ઈશ્વર બીજા 100 દરવાજા ખોલી દે. બાકી બરબાદી લખી હશે ને તો એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. તમે હિંમત ન હારો. ચાલો અત્યારે ને અત્યારે આપણે મામા મામીના ઘરે જઈએ. અરે પણ થઈ રહેશે ધર્મેશ, ભગવાન ઉપર ભરોસો રાખો. પણ રાધી, મને નથી લાગતું કે જે રીતે મામા અને મામી સાથે મેં વ્યવહાર કર્યો છે ને કે મને માફ કરે. અરે નહીં માફ કરે તો હું ખોડો પાથરીને એમની માફી માંગી લઈશ. તમારાથી વધારે મારે કંઈ જ નથી. ચાલો ઊભા થાઓ અને હિંમત રાખો, એ આપણને માફ કરી દેશે.